નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। સૌપ્રથમ સમાચારની વાત કરીએ। જંગલેશ્વરમાં 500 જેટલા મકાનો તોડવા માટે નોટિસો ફટકારતા દેકારો। 29 ડિસેમ્બર બાદ ગમે ત્યારે મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરાશે। અમદાવાદના ચંડોળા તળાવ જેવું જ મેગા ડિમોલેશન રાજકોટમાં પણ કરવા કલેક્ટર તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે। શહેરના ભાવનગર રોડ ઉપર આજી નદીના કાંઠા વિસ્તારમાં આવેલા જંગલેશ્વરમાં આશરે 80,000 ચોરસ મીટર જમીનમાં વર્ષોથી ખડકાયેલા 500 જેટલા ગેરકાયદે કાચા અને પાકા મકાનો ખસેડવા કલેક્ટર તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવતા ભારે દેકારો મચી જવા પામેલ છે। સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર। 68 પીઆઈને ડીવાયએસપી તરીકે બઢતી। 7 ડીવાયએસપીની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ। ગુજરાત પોલીસમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 68 પોલીસ ઇન્સ્પેક્ટરની બઢતી કરવામાં આવી છે, જ્યારે 7 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હથિયારી, બિન હથિયારી અને વાયરલેસ પીઆઈની ડીવાયએસપી તરીકે બઢતી અને બદલીનો હુકમ કર્યો છે। સમાચારમાં આગળ વધીએ તો વડોદરાના છાણી વિસ્તારમાં ઉદ્યોગ દ્વારા ગેસ છોડવાને કારણે લોકોને દુર્ગંધ અને શ્વાસની તકલીફોની ફરિયાદ। વડોદરા શહેરના ઉત્તર છેવાડે છાણી વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજની ભારે દુર્ગંધના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો। રહીશો સહિત વાહન ચાલકોને આંખોમાં બળતરાની ફરિયાદ પણ હતી, જ્યારે બીજી બાજુ તરુણનગર વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજની તીવ્ર દુર્ગંધ આવતા ભયનો માહોલ સર્જાયો હતો। લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં અને ગળામાં બળતરા થવાની ફરિયાદો કરી હતી। સમાચારમાં આગળ વધીએ તો કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂતી બાળકી પર કારનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મોત। વડોદરામાં કરુણ દુર્ઘટના। વડોદરા શહેરના પાયલી વિસ્તારમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે। અહીં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરની કારના ટાયર નીચે કચડાઈ જવાથી શ્રમિક પરિવારની માત્ર 5 મહિનાની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ₹110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે। વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટને મંજૂરી। આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાગણીને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રીજા ગામ ખાતે સાબરમતી નદી પર ₹110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે। આ નિર્ણયથી આસપાસના અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। સમાચારમાં આગળ વધીએ તો પ્રધાનમંત્રી મોદી સાથે મુખ્યમંત્રીની ઉષ્માસભર મુલાકાત। વિકસિત ગુજરાતના રોડમેપ અને ચિંતન શિબિરના નિષ્કર્ષ અંગે કરી ચર્ચા। ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી। આ બેઠક અત્યંત ઉર્જાપૂર્ણ રહી હતી, જેમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાતના ફાળા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સમાચારમાં આગળ વધીએ તો આસામમાં મોટી ટ્રેન દુર્ઘટના। રાજધાની એક્સપ્રેસની અડફેટે અનેક હાથીઓના મોત, 5 ડબ્બા પણ ખડી પડ્યા। આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે સવારે એક દુઃખદ ઘટના સર્જાઈ હતી, જેમાં શેરેંગ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના ટોળા સાથે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા। એવું કહેવાય છે કે ટોળામાં લગભગ 8 હાથીઓ હતા, જેમાંથી ઘણાના મોત થયા છે। સમાચારમાં આગળ વધીએ તો પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું કે ભારત સરકારે નોંધ લેવી જોઈએ। બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે। સિંગાપોરમાં સારવાર દરમિયાન હાદીના નિધન બાદ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે। આ ઘટના અત્યારે ભારે ચર્ચામાં છે અને પ્રિયંકા ગાંધીએ પણ આ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે। સમાચારમાં આગળ વધીએ તો ધુમ્મસ બન્યો મુસીબત। 129 ફ્લાઇટ કેન્સલ। તેજસ, હમસફર સહિત 32થી વધુ ટ્રેન મોડી પડી। દિલ્હી એનસીઆરમાં શનિવારે દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઈ હતી, જેના કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી। હવામાન વિભાગ દ્વારા લો વિઝિબિલિટીના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। સમાચારમાં આગળ વધીએ તો એક ખેડૂતની ભાવુક કરી દેનારી અરજી સામે આવી છે। મુખ્યમંત્રીજી, મારે ખેતર માટે જવું છે અને મારે હેલિકોપ્ટર જોઈએ છે। જી હા, મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં એક ખેડૂતને ખેતરે જવાનો રસ્તો છીનવાઈ જતા ખેડૂતો મુખ્યમંત્રીને ભાવુક પોસ્ટ કરીને ખેતરે જવા માટે એક હેલિકોપ્ટરની માંગ કરી હતી। શોખ કે કોઈ દેખાવા માટે નહીં, પરંતુ જીવિત રહેવા માટે ખેડૂતની છેલ્લી કોશિશ હતી। સમાચારમાં આગળ વધીએ તો સીઝફાયરના પ્રયાસો વચ્ચે રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો, આખું બંદર તબાહ, 8ના મોત।
એક તરફ શાંતિ મંત્રણા અને સીઝ ફાયરના પ્રયાસોની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક ગણી શકાય તેવો હુમલો કર્યો છે. દક્ષિણ યુક્રેનના વ્યૂહાત્મક રીતે મહત્વના શહેર ઓડેસા ઉપર રશિયાએ બેલેસ્ટિક મિસાઇલો વડે હુમલો કરતા આખું બંદર તબાહ થઈ ગયું છે. આ હુમલામાં 8 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 27થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સમાચારમાં આગળ વધીએ તો દવાના ભાવ ઘટાડો નહીંતર ટ્રમ્પનું નવું ફરમાન. ભારતના ફાર્મા સેક્ટર પર પડશે સીધી અસર. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્મા કંપનીઓ માટે એક કડક અને નવો આદેશ જાહેર કર્યો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવે અમેરિકાના નાગરિકોએ દવાઓ માટે વિશ્વના અન્ય દેશો કરતાં વધુ કિંમત ચૂકવવી પડશે નહીં. આ નિર્ણયથી અમેરિકામાં દવાઓના ભાવમાં 300થી 700% સુધીનો જંગી ઘટાડો થઈ શકે છે. મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો દેશભરની બેંકોનો મોટો નિર્ણય. ઓનલાઈન છેતરપિંડીથી બચવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. દેશભરની બેંકોએ એક મહત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત વેરિફિકેશનને લગતો નિયમ બદલવામાં આવ્યો છે. નવા નિર્ણય પ્રમાણે હવે બેંક એકાઉન્ટ હોલ્ડરની વેરિફિકેશન ઓનલાઈન કરવાને બદલે બેંકમાં જ ફિઝિકલી થશે. સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ. પોલીસે મામા સહિત 4 શકમંદને અટકાયત લઈ અને પૂછપરછ કરી. સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર ભાર. આ પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી પંજાબની જેમ વળતરની કરી માંગ. મિત્રો, ગુજરાતના ખેડૂતોની વિવિધ સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટીએ આજે સક્રિયતા દાખવી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આગેવાની હેઠળ આપના પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની મુખ્યત્વે 11 જેટલી માંગણીઓ રજૂ કરી હતી. પ્રતિનિધિમંડળમાં ઈસુદાન ગઢવી ઉપરાંત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના કમલ તળાવમાં 150 મકાનો પર બુલડોઝર ફર્યું. મહિલા, પુરુષો અને બાળકો રડી પડ્યા, એક મહિલા બેભાન. અમદાવાદના કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ તળાવ પાસે આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે તળાવ કિનારે આવેલા 150 જેટલા કાચા મકાનો તોડી પાડ્યા હતા. મનપા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા બેઘર લોકો રોષે ભરાયા હતા. સમાચારમાં આગળ વધીએ તો પોરબંદરમાં ભર શિયાળે કેસર કેરીનું આગમન. કિલોના ભાવ 1251 બોલાયો. પોરબંદરના ફળ બજારમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ફળોના રાજા કેસર કેરીનું અચાનક આગમન થતાં વેપારીઓ અને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. સામાન્ય રીતે ઉનાળામાં પાકતી કેસર કેરી પોરબંદરના હનુમાનગઢ ગામમાં એક બગીચામાંથી બજારમાં ઉતારવામાં આવી હતી, જ્યાં હરાજી દરમિયાન પ્રતિ કિલોના ઐતિહાસિક ₹1251નો ભાવ બોલવામાં આવ્યો હતો. મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.